ઉર્જા ઈવીનું નવું નજરાનું એટલે કે ઇલેક્ટ્રિક ટ્રેક્ટરની પૂરેપૂરી રેન્જ, ડીઝલથી સસ્તું પડે એવું ઇલેક્ટ્રિક ટ્રેક્ટર અને એવી બ્રાન્ડેડ કંપની કે જે રાજકોટની ધરતી ઉપરથી ઇલેક્ટ્રિક ટ્રેક્ટર બનાવે છે. મારે તમને આજે આ ઇલેક્ટ્રિક ટ્રેક્ટરની માહિતીની વાતચીત કરવી છે. સૌ પ્રથમ આ સાગર રાસડિયા ખેડૂત પુત્રના આપ સૌને વંદન અભિનંદન. અને આ વિડીયાને તમે છેલ્લે સુધી જોજો, જેથી કરીને ઇલેક્ટ્રિક ટ્રેક્ટર બનાવનાર એના ઓનર એવા વિરાજભાઈ આપણને આની માહિતી આપી શકે અને આપણે એની માહિતી મેળવી શકીએ. કેમ છો સાગરભાઈ? મજામાં? એકદમ મજામાં. આવો વિરાજભાઈ, તમે ખેડૂતો માટે અતિ આધુનિક નવા નજરાના એટલે કે ઇલેક્ટ્રિક ટ્રેક્ટર બનાવ્યા છે. તો મારે તો તમને પહેલો પ્રશ્ન એ પૂછવો છે કે એમાં બેટરી કેવી આવે અને ખેડૂતોને બેટરીની તમે માહિતી આપો, કેમ કે ઘણા ખેડૂતો બેટરીથી ડરી રહ્યા છે. સાગરભાઈ, આપણે જેટલા ટ્રેક્ટર છે એ બધામાં લિથિયમ આયન બેટરી યુઝ કરીએ છીએ. ઓકે. અને આ બેટરી પાણીવાળી બેટરી નથી હોતી. ઓકે. આ જે લિથિયમ આયન બેટરી હોય એ ઘણા બધા સેલની બનેલી હોય છે. ઓકે. અને બેટરીની વોરંટી 3 વર્ષની આપીએ છીએ. ઓકે. એ ઉપરાંત એક્સટેન્ડેડ વોરંટી જેટલે પેઇડ વોરંટી કહેવાય એ બીજા 2 વર્ષ. ઓકે. જનરલી બેટરીની આયુષ્ય 1200 લાઈફ સાયકલની હોય. યસ. તમે ઓન એન એવરેજ 500 કલાકનો જો યુઝ હોય યસ તો 8 થી 10 વર્ષ સુધી બેટરીને કશું કંઈ થતું નથી. ઓકે. એ પછી જ્યારે બેટરી નબળી પડે ત્યારે આખી બેટરી ક્યારેય બદલાવાની હોતી નથી. ઓકે. એની અંદરના જે સેલ નબળા પડ્યા હોય એ સેલ કાઢી અને નવા સેલ નાખી દો એટલે બેટરીનું પરફોર્મન્સ નવી બેટરી જેવું થઈ જાય. ઓકે. તો ખેડૂતો, તમારા મગજમાં જે ઇલેક્ટ્રિક ટ્રેક્ટર લેવાનો પ્રશ્ન છે અને એમાં બેટરીનો પ્રશ્ન છે, તો એમાં તમને સોલ્વ કરી દીધો કે બેટરીમાં એક પણ પ્રકારનો ફોલ્ટ ઉર્જા ઈવીના ટ્રેક્ટરમાં નથી આવતો. હવે ત્યાર પછી તમે નવું નજરાનું આ જે બ્લેક કલરનું બ્લેક કાળો નાગ બનાવ્યો છે એની તમે માહિતી આપો કે કેટલા HP નો આ કાળો નાગ બનાવ્યો છે તમે? અત્યારે સાગરભાઈ આપણી પાસે 4 મોડલ અવેલેબલ છે. યસ. આ 15 HP. ઓકે. 20 HP. યસ. 25 HP. ઓકે. અને 25 HP માં 4x4 પણ અવેલેબલ છે. ઓકે. હવે ખાસ કરીને પેલા તો આપણે 15 HP ના ટ્રેક્ટરની તમે ખેડૂત મિત્રોને માહિતી આપો, જેથી કરીને એને વધારે ખ્યાલ આવે. આ 15 HP નું જે ટ્રેક્ટર છે, ઓકે, એમાં ગેરમાં 1 2 3 ફોરવર્ડ, યસ, એક રિવર્સ ઓકે, અને હાઈ લો, યસ, એટલે 6+2 ગેર છે. યસ. એ ઉપરાંત PTO 540, 1080 ફોરવર્ડ અને રિવર્સ. ઓકે. અને 616 ના ટાયર આપીએ છીએ પાછળ. ઓકે. આગળ 512 ના ટાયર છે. યસ. અને આની જાળીની વાત કરીએ તો 28 અને 32 ની જાળી થાય. ઓકે. આંતરખેડ માટે એકદમ પ્રોપર ટ્રેક્ટર છે આ. અને મારે તમને પાછળની હાઇડ્રોલિકની વાતચીત કરવી છે, તો હાઇડ્રોલિક કેવી મજબૂતાઈ વાળી છે તમે જણાવો. હાઇડ્રોલિકની કેપેસિટી આની 450 કિલોની છે. ઓકે. અને ટ્રોલીની પુલિંગ કેપેસિટી આની 1.5 ટનની છે. એટલું આ ટ્રેક્ટર તાકાતથી કામકાજ કરશે. હા. વાલા ખેડૂત મિત્રો, મારે તમને બીજી એ વ્યવસ્થા બતાવી છે કે આ બેઠક વ્યવસ્થા અતિ આધુનિક આપવામાં આવેલી છે. જે રીતે સોફા ઉપર આપણે આરામથી બેઠા હોય એવી અહીંયા બેઠક વ્યવસ્થા આપી દેવામાં આવેલી છે, જેથી કરીને સવારથી સાંજ સુધી તમે કામકાજ કરશો તો થાકવાનો તમને અહેસાસ નહીં થાય. બીજી ખાસ આની ખાસિયતની તમે માહિતી આપી દો. આખું ટ્રેક્ટર છે એ આપણે સિંગલ પીસ ચેસી ઉપર ડેવલપ કર્યું છે. યસ. આમાં ક્યાંય વેલ્ડિંગ આવતું નથી. ઓકે. આખું બોલ્ટિંગ વાળો ચેસી છે. ઓકે. જેથી આપણને એની સ્ટ્રેન્થ બહુ સારી મળે છે, મજબૂતાઈ. અને આખું ટ્રેક્ટર તમે જોવો છો એ આપણે કમ્પ્લીટલી ઇનહાઉસ ડેવલપ કરેલું છે, બોનેટ થી લઈને ચેસી સુધીનું. ઓકે. ત્યાર પછી આપણી પાસે આવી ગયું છે 20 HP નું ટ્રેક્ટર બ્લુ કલરની અંદર. તો વિરાજભાઈ, આમાં પણ કેવા કેવા ગેરની સિસ્ટમ આવે છે, કેટલી કેપેસિટી છે એ આપણા ખેડૂતોને તમે જણાવો. આમાં પણ ગેરબોક્સમાં 1 2 3 ફોરવર્ડ, એક રિવર્સ, હાઈ લો, યસ, એટલે 6+2 ગેર છે. ઓકે. એ ઉપરાંત 540 અને 1080 PTO, યસ, ફોરવર્ડ અને રિવર્સ. યસ. અને આની હાઇડ્રોલિક લિફ્ટિંગ કેપેસિટી 550 કિલોની છે. હા. અને પુલિંગ કેપેસિટી આની 2 ટનની છે. આ ટ્રેક્ટરની પાછળ રોટાવેટર ચડાવેલું છે, એટલે આસાનીથી રોટાવેટર તમે ચલાવી શકો છો. અને ઘણી બધી વખત વિરાજભાઈ આમાં મિની થ્રેસર ચલાવતા હોય ખેડૂત મિત્રો, તો મિની થ્રેસર પણ આમાં આસાનીથી ચાલી શકે. એ ઉપરાંત તમે ટાયર આમાં 8-18 ના દીધા છે પાછળના. ઓકે. આગળ 5 25 14 છે. અને આ 20 HP માં જાળી આપણે 28 થી લઈ અને 39 ની જાળીના ઓપ્શન રહે છે. ઓકે. ત્યાર પછી તમારું 4x4 અને એમાં 25 HP નું ટ્રેક્ટર. આની તમે આપણી પાસે આ 4x2 ટ્રેક્ટર છે. ઓકે. 25 HP નું. યસ. આમાં જ 4x4 નું ઓપ્શન પણ મળી જશે. ઓકે. આમાં 1 2 3 4 ફોરવર્ડ અને એક રિવર્સ, એટલે 8+2 ના ગેરના કોમ્બિનેશન તમને મળશે. ઓકે. આમાં આપણે હાઇડ્રોલિક ની તમે વાત કરો તો આમાં હાઇડ્રોલિક ની વાત કરીએ તો આમાં 650 કિલોની લિફ્ટિંગ કેપેસિટી છે. ઓકે. અને 3 ટનની પુલિંગ કેપેસિટી છે. ઓકે. હવે ખેડૂતો, આ બધા ટ્રેક્ટરની તમે માહિતી આપી દીધી. હવે આપણે બીજી આની જનરલ માહિતી છે એ પણ લઈ લઈએ
તો આમાં ક્લચની સિસ્ટમ ને એ કેવી સિસ્ટમ આવે કે ન આવે એ આપણા ખેડૂતોને સમજાવવું જરૂરી છે. ઉર્જાના જેટલા ઇલેક્ટ્રિક ટ્રેક્ટર છે એમાં ક્યાંય ક્લચ આવતો નથી. યસ. અને ડબલ ડ્રાફ્ટ કંટ્રોલ આપીએ છીએ. ડ્રાફ્ટ કંટ્રોલ ને પોઝિશન કંટ્રોલ બધાયમાં તમને ડીસીપીસી મળી જશે. ઓકે. હવે જે ખેડૂત મિત્રો ભાડા કરવા માટે ટ્રેક્ટર લે છે અને એને જોવું છે કે મારું ટ્રેક્ટર ક્યાં ચાલે છે, તો ડિજિટલ સિસ્ટમ આમાં આપેલી છે. તમે એકો એક ટ્રેક્ટર આપણા IoT ડિવાઇસ લગાવેલા સાથે જ આવે છે. ઓકે. જેમાં તમે જીઓ ફેન્સિંગ કરી શકો, જોઈ શકો જીપીએસ થ્રુ કે તમારું ટ્રેક્ટર ક્યાં છે, પ્લસ કઈ જગ્યાએ ટ્રેક્ટરે કેટલો લોડ લીધો એ બી તમે જોઈ શકશો. ઓકે. બધી વસ્તુ તમે ટોટલ બેટરીના બધા ડાયગ્નોસ્ટિક્સ એપ્લિકેશનમાં તમે જોઈ શકશો. ઓકે. એટલે મેન્ટેનન્સ તમારે કરવાનું હોય ત્યારે તમારે કાંઈ પણ ફોલ્ટ થાય તો એ તમને ડિસ્પ્લેમાં બતાવી દેશે, એટલે તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. વિરાજભાઈ, હવે આ ટ્રેક્ટરમાં બેટરી બેકઅપ અને સાથે બેટરી જ્યારે ચાર્જિંગમાં મૂકે ત્યારે કેટલી વારમાં ચાર્જિંગ થઈ જાય છે અને એનું બેટરી બેકઅપ કેટલું ચાલે છે એ તમે જણાવો. 100% ચાર્જ કરેલી બેટરી હોય એટલે સામાન્ય રીતે આપણું ટ્રેક્ટર છે એ 7 થી 8 કલાક ચાલતું હોય છે. યસ. પછી ડિપેન્ડ કરે કે સોઇલ કેવી છે, માટી કેવી છે અને પાછળ ઓજાર કયું ફિટ કર્યું છે. ઓકે. બરાબર. સાવ 0% બેટરી થઈ ગઈ હોય, એમાંથી 100% ચાર્જ કરવી હોય તો 6 કલાક થાય. ઓકે. બાકી 10-15% થી 100% ચાર્જ કરવી હોય તો એ 5-5.5 કલાકમાં ચાર્જ થઈ જાય છે. આપણા ટ્રેક્ટર બધાય 20 એમ્પિયરના પ્લગમાં સિંગલ ફેઝ ચાર્જિંગમાં ચાર્જ થાય છે. યસ. ખેતરે આપણે ડીમ પાવર સિંગલ ફેઝ જે પાવર છે એ 24 કલાક આવતો હોય છે. હવે મારે તમને બીજી એ વાત કરવી છે, કેવા કેવા ઇમ્પ્લિમેન્ટ આમાં પાછળ લગાવી શકીએ? કોઈ પણ ઇમ્પ્લિમેન્ટ આપણે ખેતીવાડીના લગાવી શકીએ? ડીઝલ ટ્રેક્ટરના જે HP ની શ્રેણીમાં ઇમ્પ્લિમેન્ટ લાગતા હોય એ શ્રેણીના બધા ઇમ્પ્લિમેન્ટ લાગે. ઓકે. જેમ કે આપણે વાત કરીએ તો 20 HP ના ટ્રેક્ટરમાં રોટાવેટર લાગતા હોય છે 3 ફૂટના, તો તમે રોટાવેટર લગાડી શકો છો. ઓકે. 25 HP માં પ્લાવ લાગતું હોય તો તમે પ્લાવ લગાડી શકો છો ટ્રેક્ટર. ઓકે. વિરાજભાઈ, સામાન્ય રીતે આપણી પાસે 15 HP નું ડીઝલ ટ્રેક્ટર હોય તો એ અંદાજે આખો દિવસ આપણે ચલાવીએ સવારથી સાંજ સુધી તો એમાં 1000 રૂપિયાથી લઈને 1200 રૂપિયાનું ડીઝલ પીવે અને ઓઇલનો ખર્ચો આવે, બીજો અન્ય ખર્ચો આવે, તો આમાં એ ખર્ચા બાબતે કેટલો ખર્ચો થાય એ તમે જણાવો. સાગરભાઈ, આપણા જે ટ્રેક્ટર 15 થી 25 ની મેં તમને રેન્જની વાત કરી, યસ, એ ફૂલ ચાર્જ તમે જ્યારે કરો, યસ, તો સિંગલ ફેઝ ડીમ પાવરમાં ચાર્જ થાય છે. યસ. અને આશરે 20 થી 24 યુનિટ ઉપાડે છે. ઓકે. ફૂલ ચાર્જ થતા. ઓકે. બધાયને ખબર છે ગુજરાતમાં આપણે ડીમ કરંટ, હા, સિંગલ ફેઝ, યસ, 60 પૈસા યુનિટ છે. યસ. એટલે આ ટ્રેક્ટર તમને આશરે 15 રૂપિયામાં 6 થી 7 કલાક ચાલે. બીજું, તમે મેન્ટેનન્સની જ્યારે વાત કરો છો, હા, તો ડીઝલ ટ્રેક્ટરમાં ઘણી બધા મેન્ટેનન્સ આવતા હોય છે. હા. એના એન્જિનના તમે જુઓ તો એના ટાઈમિંગ બેલ્ટના મેન્ટેનન્સ હોય, ટેપેટના મેન્ટેનન્સ હોય, ઘણા બધા વગેરે વગેરે મેન્ટેનન્સ હોય, ઓઇલના, ફિલ્ટરના, પાણીના ફિલ્ટરના. યસ. જ્યારે આમાં એવું કશું હોતું નથી. આમાં બેટરી અને મોટર આવે છે, એ મેન્ટેનન્સ બધા જ નીકળી જાય છે આમાં. ઓકે. તમારે રૂબરૂ જોવું હોય તો ખીરસરા GIDC એટલે કે મેટોડાની એકદમ નજીક આ કંપનીનો પ્લાન્ટ આવેલો છે. કોઈ પણ ખેડૂતો તમે સાથે મળીને ટીમ સાથે આવીને આ ટ્રેક્ટરની બનવાની વિઝિટ અને કંપનીની વિઝિટ તમે લઈ શકો છો. જેમ સાગરભાઈ તમને કીધું એમ અમારી કંપની છે એ ખીરસરા GIDC માં આવેલી છે. યસ. આ કંપની 10,000 મીટરના એરિયામાં ફેલાયેલી છે. ઓકે. અને આપણો જે એસેમ્બલી લાઈન છે એની ક્ષમતા છે વર્ષે 3,500 ટ્રેક્ટર બનાવવાની. ઓકે. તો ખૂબ મોટી વાત થઈ ખેડૂત મિત્રો. 3500 ટ્રેક્ટર તમને એક વર્ષે આ કંપનીમાંથી બનતા જોવા મળે છે. તો ખેડૂત મિત્રો, મારે તમને બીજી માહિતીની એ વાત જાણવી છે વિરાજભાઈ તમારી પાસેથી કે સર્વિસ બાબતે અને મેન્ટેનન્સ બાબતે કાંઈ પણ ખરાબી આવે, કેમ કે ડીઝલ ટ્રેક્ટર કરતા થોડુંક આ કોસ્ટલી પડે, ખેડૂતોને થોડુંક મોંઘું પડે, તો તમારી ટીમ કેવી રીતે સર્વિસ પ્રોવાઈડ કરે છે? પહેલી વસ્તુ તો હું તમને એ કહી દઉં કે ઇલેક્ટ્રિક વાહનોમાં ડિઝલ અથવા પેટ્રોલ વાહન જેટલી સર્વિસનો પ્રોબ્લેમ આવતો નથી, કારણ કે એન્જિન જ હોતું નથી. ઓકે. આમાં આપણે પહેલી સર્વિસ એક વર્ષ પછી યસ કરવાની હોય છે. એમાં બીજું કાંઈ નથી કરવાનું હોતું. ગેરબોક્સનું જે હાઇડ્રોલિકનું ઓઇલ હોય, યસ, એને ફિલ્ટર કરી નિતારી અને પાછું એડ કરવાનું થાય છે. ઓકે. છતાં પણ કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવે, કોઈ પણ જાતની સર્વિસનો પ્રોબ્લેમ આવે તો તાત્કાલિક ધોરણે અમારી ટીમ રવાના થઈ અને જે તે જગ્યાએ ટ્રેક્ટર હશે ત્યાં જઈને સર્વિસ કરી આપશે. તો વાલા ખેડૂત મિત્રો, બ્રાન્ડેડ કંપની સાથે આપણે કામકાજ કરીએ છીએ અને નવા નજરાણા ખેતીવાડીમાં તાકાતવાળા સાધનો બતાવવાનું કોઈ માત્ર એક પણ પ્લેટફોર્મ હોય તો એ છે ખેડૂત પુત્ર ગુજરાતી. તો આ ટ્રેક્ટર વિશે વધારે માહિતી મેળવવા માટે ઉર્જા EVનું ટ્રેક્ટર ખરીદવું હોય, તમારે ડીલરશીપ લેવી હોય તો નીચેનો કોન્ટેક્ટ નંબર આપેલો છે. આજે જ કોલ કરીને વધારે માહિતી મેળવી શકો છો અને તમારી ખેતીવાડીમાં નવું નજરાણું એટલે કે ઉર્જા EVના અતિ આધુનિક ઇલેક્ટ્રિક ટ્રેક્ટર વાપરી શકો છો.